શું બનાવવાનું? લાડવા. લાડવા? હા. 3 કિલો લાડવા બનાવવાનું હોય કે નહીં? હા. તો 1.5 કિલો તેલ નાખવાનું, 1.5 કિલો ગોળ નાખવાનું હોય ને કિલો તેલ નાખવાનું. હા. મેન પ્રોસેસ છે કે આ જ છે કે કેટલો પ્રમાણમાં હલાવવું એ. તમે કહેતા લાડવા તો વાટલો ગરમ છે. એવું શું? ગરમ, હા. કવડો મોટો બનાવી? તો આ તો પેક નનકા છે. હજી નનકા હે? તો આનથી મોટો બનાવો. હા, કવડો મોટો બનાવે હજી કે નનકો હે? માટલી એટલે? હા, આપણે પાછા ખાવ હોય પછી ચોલાઈ માટી કરવી પડે. હેલો યુટ્યુબ ફેમિલી, શું કહેશે તમારા નવા વ્લોગમાં? કેમ છે ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને કે બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે જો મારા બા કે બનતા લઈને પૂગી ગયા. હા બા, બનતા? હા, જો ને આ બનાવવાનું છે બનતું નહીં છો. હા, શું બનાવવાનું બાબુ? લાડવા બનાવવા. લાડવા બનાવવા? તો અમારા મોટા બા, અમારા રૂપાબેન, મારા બા લોટ સારવા આવ્યો. લોટ સાળવા. હા, શું બનાવવાનું? લાડવા. લાડવા? હા. વાહ વાહ. તો એનાથી ને કે લાડવા બનાવવાના છે. પેલા જો લોટ સાળવો મેં આમાં કંઈક ઘઉંનો દાણો કે હોય તો દૂધો નીકળી જાય કે એવું હોય સા ન કાઢવું પડે પછી કાઢવું જ પડે ને. જાવ નીકળે છે. આવી રીતના કાઢે જો થોડું સારું લાગે. નો હાલ લાગે વધારે જો આ નીકળી જાય. જો આવું બધું કે લાડવામાં નડે નહીં. પછી આપણે ખાતા ને તો આમ મસ્ત લાગે, પણ મહેનત થાય કે બહુ લાગેલી હોય કે ત્યાં એ સારું લાગે. એ રીતે મહેનત કરવાનું હોય બધી. એવું બાકી પ્રોસેસ છે કે આપણે તમારી સાથે શેર કરવાના છે કઈ રીતના લાડવા બને એ. તો ફેમિલી આજે ફાઇનલ છે કે ભાઈ લોટ બધું કમ્પ્લીટ સલાઈ ગયો છે. હવે પછી શું કરવાનું? ભાભુ લાડવા બનાવ આપણે કઈ આવડતા નહીં તો આપણે કઈ બનાવશું હા એટલે ઈ બનાવવાનું શરૂ કરી દીધું. તો કેવું છે? હા. અહીં જો દેરાણી જેઠાણી હે કે બનાવવાનું શરૂ કરી દીધું છે. ખબર મેં તો હું થોડી બનાવું, નહીં? મોટા બા બનાવે. તો કેવું છે? હા, મોટા બાને આવડે. કિલો ગોળ વહી જશે? 1.5 કિલો નાખ્યો. 1.5 કિલો? 1.5 કિલો ગોળ જોવે એના કેટલા લાડુ બની પછી આગળ ખબર પડશે. તો લીટર જેટલું તેલ કિલો કુકર. કિલો ઉપર? હા, વાહ વાહ. કિલો તેલ જોવે ને 1.5 કિલો ગોળ જોવે. હવે કે ભાઈ કિલો કમ્પ્લીટ થઈ ગયો છે. માટલીના લાડવા કરવા એટલે એમાં બને. તો ફેમિલી ફાઇનલી અત્યારે કે ભાઈ તો એ મૂકી દીધી છે ચૂલા ઉપર ને ગોળની સાણી થવાની શરૂ થઈ ગયું છે. તો આમાં મોટા બા કે ગોળની સાણી કરે છે. એવો 3 કિલો લાડવા બનાવવાનું હોય કે નહીં? હા તો 1.5 કિલો તેલ નાખવાનું, 1.5 કિલો ગોળ નાખવાનું હોય ને કિલો તેલ નાખવાનું. હા હવે પછી એ લોટ રીતે નાખવાનો. હા, પછી લોટ નાખવાનો. બરાબર છે. અત્યારે જો સાણી બનાવતા છે કે 5 થી 6 મિનિટ જેવી વાર લાગશે આમાં. જો પછી એક આ લોટ એડ કરી દેવાનો અંદર.
ફાઇનલ ફેમિલી અત્યારે કે ભાઈ આપણું ગોળની સાણી કમ્પ્લીટ થઈ ગઈ છે ને એમાં હે કે લોટે પણ ઓળી દીધો છે ને જો અડધો તપેલો હતી ને બધું જો ઓરાઈ ગયું છે મેન પ્રોસેસ છે કે આ જ છે કે કેટલો પ્રમાણમાં હલાવવું એ હા બાબુ આમાં કે હલાવે રાખવાનું ન કરે કે ભાઈ હુકાઈ જાય કે તો બહુ કાંઈ ભેગું ન થાય એવું થાય ને અમારા રૂપા બેન મોટા બાંધો હલાવવા માંડ્યા છે હા લાડો બનાવે એટલે હલાવી જ દે. હા નકર ભાઈ એટલે સોટી જાય ને લોટે કોરો કોરો નાખ્યો ને. હા પછી લાડવાય ન હોય તો બે તવી થાક રાખીએ જો બે તવી થાય કે હલાવે છે પછી લાડવા વાળવાના છે એક ને એક વાગે આ તો ભરતો જાય તવી તવી તો તડો લાગ્યા એમ આવે બે તવી થાક બનાવી આ તે કરતા તવી તો મોટો છે. તો ફાઇનલી ફેમિલી અત્યારે કે ભાઈ ઉતાર લીધી છે ચૂલાની નીચે હજી જો હલાવે છે ભાવ બહુ રહે કારે કેમ લાગે હગે પાછું વડાય તો નહીં ઠેકે તો ને બેન કોલ થઈ ગયો કેમ કોથરીમાં નાખ્યો લાડો બનાવે કોથરીમાં બનાવવાનો તો ધગે ધગે લે આવડા તો જબલામાં નાખીને બનાવે છે લાડુ અવડો મોટો બનાવી હા તો આ તો બે નનકા છે હજી નનકા હે તો આનથી મોટો બનાવે હા કવડો મોટો બનાવે હજી કે નનકો હે રાખી દે પછી પાછો ઠરી જાય જો અહીં બધા હે કે કરી નાખવાના જબલા તૈયાર કરી લીધા હે બાબા હવે લાડો વાળતા આવડે કે પા જોઈ સી કોની શીખો તો આમાં ભાવ ભરી દે છે ને બધા લાડવા વણશે ઓલા શું કહેવાય લાડવા જ તે કહેવાય. લાડવા જ કહેવાય ને હા બીજું કાંઈ ન કહેવાનું. ઠેક હા હા વાળવાના વણવાના નહીં હા ઈ મને ભૂલાઈ ગયું હા વારવાના લાડવા વાળવાના વણવાના નહીં તો મારા બાઈ બનાવી મીઠા છે હવે જો બધા હે કે લાડવા વાળવા મીઠા હા રૂપા બેન જો ડબલ કીધું તો પણ ધગે કેટલું બહુ ધગે તો બહુ ધગે એવું હે ભાઈ બહુ ધગે કેમ કે ધગધગતા હતા આને વાળવા પણ નકર વળે નહીં અત્યારે જો ભાઈ ત્યાં લાડવા વળીને કમ્પ્લીટ કરી નાખ્યા છે બધા એક એક બાબા હજી જો બધા હે કે લાડવા વાળા છે આવી રીતના હોય ભાઈ તો ભાઈ લવલા મોટા હે કે ભાઈ લાડવા બની નાખ્યા છે હજી નાના પડે કે બા નહીં માપે છે સાપે વાટકો ગરમ થઈ જાય એવું ઓલા નહીં કહેતા લાડવા પે વાટકો ગરમ થઈ જાય એવું શું ગરમ હા શા કરતા કેટલી ગરમ થઈ જાય આમાં લાડવા કરતા વાટકા ગરમ થઈ જાય હવે છે ને પેલા લાડવા કરતા હવે લાડવા હવે લાડવા નહીં કરતા હવે દાબડી દી લાડવા ભાંગે નહીં બાપ લાડવા બનતા નહીં ને પાછા થકતા હોય ને કેમ બનાવે ભાંગે જ નહીં ને ખવાય થોડા તે ઘી બધું નીકળી જાય એટલે લાડવા વણે કા પછી એવું ભાઈ બાકી જો અહીં લાડવા વણવાનું ચાલુ છે તો અત્યારે હે કે ફેમિલી અમારે અવિનાશ જો આવી ગયો છે હું ખાઈ લા હે આ હું ખા આ શું છે હે હે એ, હું લાડવો છે એલા કેવો લાગ્યો હે એ કેવો લાગ્યો ને નાખો લો ગીલો ને લાગતો ને હે ઓય ગીલો લાગે લાગે હા તો વાંધો નહીં લે બાકી તો જો હજી હે કે લાડવા બાંધવાનું ચાલુ જ છે આ પરથી છે આ પરથી ગિરાડ મોડા થાય પણ આવડા મોટા મોટા બનાવતા હોય એનાથી કાંઈ ન થાય હા એક કાંઈ ફેરે ન પડે એક હરખું જ તે હા એક હેઠું જ થાય એટલે જ બોલાવવા પડે ને નવા નવાડીઓ હોય કે એવડા બધા બનાવતા હોય ને કાંઈક ને કાંઈક મિસ્ટેક થઈ જ જાય કાંઈક તો ઓછું રહી જાય અને આ હે કે પ્રોપર બન્યા જો કેમ હે લાડવા હે આવડા મોટા હજી તો કઈ નાના પડે તો હા હવે જો ભાઈ બધું ફિનિશ કરી નાખ્યું છે હવે જો ફાઇનલ હે કે હવે પૂરું થઈ ગયું છે બધું જો હજી અમાર ભાભી એક બનાવે હજી આમાં હાથ ફેરવવો પડશે હો પાછો હાથ ફેરવો પડશે હા એટલે હરખા તો કરવા જ પડે ને આ થગે પછી હા તેલ ને ઓલું ગમે રહીને કાઢી નાખ્યું આમાં રેવા એ બરાબર દે છે. હાટું જો ખરી ઠરવા દે જો આ બધા ફાટી જે પાછા વાળવા પડે ને હા ઈ જરાક જો આ બધા વાળવા પડે કેટલા બનાવ્યા બા 13 માટલી કરવાની માટલી હા માટલી તેજ બનાવાય માટલી એટલે હા આપણે પાછા ખા હોય પછી ચોલાવી માટલી કરવી પડે હા હા તાહો મેકે તાહો એમાં લાડવો મેકે હા
પછી ગોળ હોય તો લઈ જાય એક લાડવો ને બીજા પાછા લઈ લેવાના. ઠીક એવું હોય હા ત્યાં યારના લાડવા બને એમ ને હા મમ્મી ઓફ થઈ ગયા કે એટલે બનાવ્યા. તો ફેમિલી મારો ભાઈ અને મારા મોટા ભાઈ જેવી રીતના જણાવ્યું કે એવી રીતના હે કે માટલીના લાડવા બનાવ્યા છે અહીંયા એવી બધા છે કે લઈ જવાના છે. હા એટલા માટે બનાવ્યા છે. હવે આમાં શું કરવાનું? ખુલ્લા રહેવા દેવાના ને પછી આપણે જાય ત્યાં ડબ્બો પડતો જવાનો ડબરામાં. તે બોણીમાં તો નો સામે બધા બોનીમાં ન સામે આ લાડવા તો વડે કે તે બોનીમાં સામે એમ જ નહીં. હા મોર બે લાડો માર સામે હા એટલે ડબ્બામાંથી ધરવા. હા ડબ્બો કા ટાંકી ભાઈ અડવી ના કે લેતા થાય કા એવું હોય ભાઈ. આમાં જો લાડુ બહુ મોટા છે કે એટલા માટે હજી એક ફેરી આમાં છે કે હાથ ફેરો કરવો પડશે. હાવ ગઠું માણા હોય હા તો આનાથી મોટા બનાવાય. આનાથી મોટા હા બનાવો. ગઠું હાવ નથી તે આપણે એમ કહીએ કે માપસરના બનાવી હા એવું હોય. જે સ્વર્ગવાસી થઈ જાય ને એની પાસેના જે દાડો કરવાનો હોય કે એની અંદર છે કે માટલી કરે કે એના લાડવા છે સારું પાપે. હા એના લાડવા છે. મજા અહીંયા આવી રીતના હોય હાથે બનાવીને હે કે લઈ જ જવાના. તો ફાઇનલ ફેમિલી અત્યારે લાડવા બને આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો જો એટલા બધા હે કે લાડવા બનાવ્યા છે. હવે આને હે કે એમ ખુલ્લામાં રાખવાના જ્યારે લઈ જવાના થાય કે ત્યારે હે કે એને ડબ્બામાં ભરી દેવાનું પછી લેતા જશે સુરત. અત્યારે જો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને પૂરો હાથ સાફ કરે હાથે ને સાફ થતા. સાથે સાફ ને થતા. ના હવે આમાં સોટી જતા. હા સોટી દે ભાઈ. એમાં તો એક લાડુ હોય કે ભાંગી જાય રૂપાબેન થી એટલે મહેનત કરી છે. આ છે ને આ કેટલું બર કર્યું છોત નહીં. હા ફરી જો હવે હા ઠરી ગયું. ઠરી જાય ને પછી જો આવું થાય પછી છે કે આની રેખા લાડવા ન વળે ભાઈ કેમ કે એ ગરમ હોય કે ત્યાં તો વળે ત્યાં સુધી છે કે લાડવા ન વળે એમ. તો હવે છે કે ભાઈ આનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છે કે ભાઈ આપણે બ્લોગને અહીંયા કરી દઈએ. અને તમને અમારા રેસીપી કેવી લાગી ને એ ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને જોઈ કોને કોને આવડ્યા ને એ પણ કહી દેજો. હવે મળશું આપણે નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાકી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.